श्रीपादराजं शरणं प्रपद्ये. અધ્યાય 2. સિદ્ધયોગીના દર્શન, વિચિત્રપુરીનું વૃત્તાંત. મરુત્વમલે પુણ્યસ્થળે થયેલા રોમહર્ષક અનુભવોનું મનન કરી શ્રીપાદ શ્રી વલ્લભ સ્વામીનું સ્મરણ કરતા કરતા મેં આગળના પ્રવાસનો પ્રારંભ કર્યો. રસ્તામાં મને અનેક પુણ્યાત્માઓ, શ્રેષ્ઠ સંતોના દર્શનનો લાભ મળતો હતો. આ પ્રવાસમાં આશ્ચર્યની વાત તો એ હતી કે રસ્તામાં ન માંગતા મને ભોજન મળતું હતું. પાંડ્ય દેશના કદંબ વનમાં જતા સુધી મારા શરીરનું વજન ક્રમશઃ ઓછું થતું હતું. આ વિસ્તારમાં એક અતિ જાગ્રત શિવલિંગ હતું. આ શિવલિંગના મેં દર્શન કર્યા અને વિશ્રાંતિ લેવા માટે શિવાલયમાં જ થોડો સમય રોકાયો. વિશ્રાંતિ લીધા પછી મેં ફરી પ્રવાસનો પ્રારંભ કર્યો. રસ્તામાં એક સિદ્ધ યોગેન્દ્ર નામના મહાન તપસ્વીનો આશ્રમ આવ્યો. આશ્રમમાં જઈ તે મહાપુરુષના ચરણે દંડવત પ્રણામ કર્યા. તેમણે મોટા વાત્સલ્યપૂર્ણ ભાવથી મારા મસ્તક પર હાથ ફેરવ્યો અને શ્રીપાદ શ્રી વલ્લભ દર્શનમ પ્રાપ્તિ રસ્તુ એમ આશીર્વાદાત્મક શબ્દો ઉચ્ચાર્યા. તેમના ચરણ સ્પર્શથી મારું શરીર રૂ જેવું હળવું લાગતું હતું. તે મહાયોગીએ કહ્યું, તે જેના દર્શન કર્યા છે તે શિવલિંગ અત્યંત જાગ્રત છે. તેની કથા પણ ઘણી રંજક છે. પુરાતન કાળમાં દેવેન્દ્રએ પોતાના સામર્થ્યથી અનેક રાક્ષસોનો સંહાર કર્યો, પરંતુ તે રાક્ષસોમાંથી એક રાક્ષસ ત્યાંથી પલાયન થયો અને તેણે મહાદેવની તપશ્ચર્યા કરવા પ્રારંભ કર્યો. તે રાક્ષસને ધ્યાનસ્થ અવસ્થામાં દેવેન્દ્રએ નિર્દયતાપૂર્વક ઠાર કર્યો. રાક્ષસની હત્યાથી ઇન્દ્રના તેજનો લોપ થયો અને ઇન્દ્ર એકદમ નિસ્તેજ દેખાવા લાગ્યો. કરેલા પાપને ધોવા માટે ઇન્દ્રએ અનેક તીર્થોના દર્શન કર્યા. પાંડ્ય દેશમાં આવેલા કદંબ વનમાં આવતા દેવેન્દ્રને આશ્ચર્ય થયું. ત્યાંના શિવલિંગના પ્રભાવથી ઇન્દ્ર પૂર્વ સમાન કાંતિમાન અને તેજસ્વી દેખાવા લાગ્યો. તેને અત્યંત આનંદ થયો અને ક્ષેત્રનો મહિમા જાણવાની તેને ઉત્કંઠા થઈ. દેવેન્દ્રએ તે વન સૂક્ષ્મતાથી જોયું ત્યારે તેને તે દિવ્ય શિવલિંગના દર્શન થયા. ભક્તિભાવથી તેણે તે શિવલિંગનું પૂજન અર્ચન કર્યું. તે પછી તેણે તે સ્વયંભૂ શિવલિંગ પર આ સુંદર દેવાલય બાંધ્યો. ઇન્દ્ર દ્વારા પ્રતિષ્ઠા પામેલું આ શિવલિંગ સમસ્ત પાપને હરનાર તથા મંગલદાયક છે. પુણ્યશાળી આત્માઓને શ્રી દત્ત ભગવાનના ભક્તોને વિના પ્રયાસે તેના દર્શન થાય છે. એ મહાયોગીનું વક્તવ્ય સાંભળી હું અત્યંત રોમાંચિત થયો. ખૂબ જ શ્રદ્ધાપૂર્વક મેં તેમના ચરણ કમળમાં પ્રણામ કર્યા. તેમણે મને શિવલિંગના પુનઃ દર્શન કરવા આજ્ઞા કરી. હું તેમના આદેશ અનુસાર ફરીથી તે વનમાં ગયો. ત્યાં મને એક અતિશય સુંદર એવા શિવાલયના દર્શન થયા, પરંતુ મેં પૂર્વે જોયેલું તે શિવાલય નહોતું. મને આ મંદિરમાં શ્રી મીનાક્ષી સુંદરેશ્વરના મંદિર જેવું અપ્રતિમ લાગ્યું. મેં અતિ શ્રદ્ધાપૂર્વક શિવલિંગના દર્શન કર્યા અને શ્રી સિદ્ધ યોગેન્દ્ર પ્રતિ જવા નીકળ્યો. ત્યાંનો વિસ્તાર જન સમુદાયથી સભર એક શહેર જેવો લાગ્યો. શ્રી યોગેન્દ્રનો આશ્રમ માત્ર મને જડ્યો નહીં. મેં શ્રીપાદ શ્રી વલ્લભનું મનમાં ચિંતન કરતા કરતા આગળના પ્રવાસનો પ્રારંભ કર્યો. ત્યારે સૂર્યાસ્ત થયો હતો અને અંધકાર ચારે બાજુ ફેલાયો હતો. મારી પાછળથી પ્રકાશનો પુંજ આવતો દેખાયો. એથી મેં પાછા વળીને જોયું. મને આશ્ચર્યકારક દ્રશ્ય દેખાયું. એક 3 માથાવાળો સર્પ મારી પાછળ આવતો હતો. તેના મસ્તક પર 3 દિવ્યમણિ પ્રકાશતા હતા. એ પ્રકાશ જ મને રસ્તો બતાડતો હતો. હું અત્યંત ભયભીત થયો હતો. મારા હૃદયના ધબકારા વધી રહ્યા હતા. શ્રીપાદ શ્રી વલ્લભના દિવ્ય નામનો ઉચ્ચાર કરતા કરતા આગળ વધી રહ્યો હતો. તે સર્પમણીનો પ્રકાશ પથ પ્રદર્શક બની રહ્યો હતો. છેવટે જેમ તેમ કરી હું શ્રી સિદ્ધ યોગેન્દ્રના આશ્રમે પહોંચ્યો. ત્યારે તે દિવ્ય સર્પ અને તેનો પ્રકાશ અદૃશ્ય થયા. સિદ્ધ યોગેન્દ્રે મારું પ્રેમપૂર્વક સ્વાગત કર્યું અને કેળના પાનમાં શેકેલા ગરમ ગરમ ચણા પ્રસાદ તરીકે આપ્યા. મેં પેટ ભરીને તે ચણા ખાધા, પરંતુ મારું હૃદય હજુ ધડધડ થઈ રહ્યું હતું.
ધડકતું હતું. તે દયામૂર્તિ યોગીશ્વરે ખૂબ જ પ્રેમથી મારા ધડકતા હૃદય પર હાથ ફેરવ્યો. પછી તે કોમળ હાથ મારા મસ્તક પર ફેરવ્યો અને મારા બંને નેત્રને પણ કરસ્પર્શ કર્યો. એ કરુણામય કરસ્પર્શને લીધે મારા હૃદયની બેજવાબદાર ધડકન બંધ થઈ. મારા મનમાંથી ખરાબ વિચાર, દુષ્ટ સંકલ્પ શરીરમાંથી બહાર પલાયન કરી રહ્યા છે તેમ સ્પષ્ટ જણાયું. મારું હૃદય એક નવા જ પ્રકારના આનંદથી પુલકિત થઈ ગયું. શ્રીદત્ત મહિમા. શ્રીપાદ શ્રી વલ્લભ સ્વામીનો અનુગ્રહ સંપાદન કરવા માટેની યોગ્યતા. તે સમયે સિદ્ધ યોગીના મુખ દ્વારા વાગધારા વહેવા લાગી. તેઓ શ્રી બોલ્યા, તે પૂર્વે કરેલું શિવલિંગ દર્શન અને તે પછી કરેલું શ્રી સુંદરેશ્વરનું મંદિર દર્શન આ બે ભિન્ન મંદિરો નથી. તને આ પ્રકારે વિશિષ્ટ અનુભવ થવો જોઈએ એવી ભગવાન દત્તાત્રેયની અનુજ્ઞા હતી. માટે તને બે જુદા મંદિરોના દર્શન થયા. શ્રી દત્ત ભગવાનની કૃપાથી સમયના ભૂતકાળમાં ક્રમણ કરી દેવેન્દ્રએ પ્રતિસ્થાપના કરેલી મૂર્તિ તે સમયનો દેખાવ ગોઠવણી તને બતાવી. તે જોયેલી સમગ્ર સૃષ્ટિ એટલે કે સૃષ્ટિને આ રીતે સમજવી તે માયાનો ખેલ જ છે. તે જોયેલી સમગ્ર સૃષ્ટિ બધું જ કાંઈ ચૈતન્યમય છે. શ્રીદત્ત ભગવાનના કેવળ સંકલ્પ માત્રથી ભવિષ્ય વર્તમાનમાં જોઈ શકાય છે. વર્તમાન ભૂતકાળમાં તેમજ ભૂતકાળ વર્તમાન કાળમાં પરાવર્તિત થઈ શકે છે. ભૂતકાળમાં ઘટેલી સર્વ ઘટનાઓ વર્તમાન કાળમાં ઘટતી અને ભવિષ્યકાળમાં ઘટનારી બધી જ ઘટનાઓ શ્રીદત્ત પ્રભુના સંકલ્પ અનુસાર ઘટે છે. એકાદ વાત ઘટવી અથવા ન ઘટવી અથવા અલગ પ્રકારે ઘટે તો તે માટે શ્રીદત્ત પ્રભુનો સંકલ્પ જ કારણીભૂત છે. જે સંકલ્પથી સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને લય થાય છે તે મહાસંકલ્પના પ્રણેતા પ્રત્યક્ષ દત્ત પ્રભુ જ છે. તેઓ જ સગુણ સ્વરૂપે પીઠિકાપુરમ ક્ષેત્રે શ્રીપાદ શ્રી વલ્લભ નામથી અવતર્યા છે. ત્યાંના લોકોને તેમના સત્ય સ્વરૂપની જાણ નથી. પરંતુ કુરોપુરમાં માછલા પકડનારા માછીઓએ તેમના પર નિતાંત શ્રદ્ધા રાખી. તેથી તેઓ અલ્પજ્ઞ હોવા છતાં તે સ્વામીના કૃપા પ્રસાદથી ભવસાગરને આનંદથી પાર કરી ગયા. શ્રીપાદ શ્રી વલ્લભની કૃપા સંપાદન કરવા આપણો અહંકાર પૂર્ણતઃ નષ્ટ થવો જોઈએ. જે સમયે આપણું હૃદય કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આ ષડ રિપુઓથી મુક્ત થઈને શુદ્ધ થશે ત્યારે જ સ્વામીની કૃપા જરા પણ વિલંબે વિના થશે. દેવેન્દ્રએ પ્રતિષ્ઠિત કરેલ તે શિવલિંગ ધનંજય નામના એક વણિકે જોયું. તેણે તે શિવલિંગનો મહિમા પોતાના દેશના રાજા કુલશેખર પાંડ્યાને જણાવ્યો. તેને શિવ આજ્ઞા સમજી રાજાએ તે શિવ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો અને ત્યાં એક નગર વસાવ્યું જે મધુરા નગર નામથી ઓળખાયું. કુલશેખરનો પુત્ર મલયધ્વજ પિતા પ્રમાણે જ ઈશ્વર ભક્ત હતો. તેણે સંતાન પ્રાપ્તિ માટે પુત્ર કામેષ્ટી યજ્ઞ કર્યો. યજ્ઞકુંડમાંથી 3 વર્ષની એક અતિ લાવણ્યવતી કન્યા પેદા થઈ. તે કન્યાને જોઈ રાજા, યજ્ઞ કરનાર બ્રાહ્મણો, ઋષિગણો અત્યંત આનંદિત થયા. આ કન્યા એટલે જ મીનાક્ષી દેવી. તેનો વિવાહ સુંદરેશ્વર સાથે થયો. આ વિવાહમાં પ્રત્યક્ષ વિષ્ણુ ભગવાને કન્યાદાન કર્યું હતું. લગ્ન સમારંભ અત્યંત ઠાઠમાઠથી સંપન્ન થયો. ભગવાન શિવની જટામાંથી નીકળેલી વેગવતી નદી મધુરા નગરીમાં થઈને વહેતી હતી. નદીની આજુબાજુનો પ્રદેશ અત્યંત ફળદ્રુપ થઈ વિસ્તાર નિસર્ગરમ્ય થયો હતો. શ્રી સિદ્ધ યોગેન્દ્રએ કહ્યું, અરે, સૃષ્ટિની દરેક વસ્તુમાં સ્પંદન થતા હોય છે. ભિન્ન સ્પંદનોને લીધે વ્યક્તિ વ્યક્તિ વચ્ચે આકર્ષણ અથવા વિકર્ષણ એટલે કે અપાકર્ષણ થાય છે. પુણ્ય કર્મ ઉચ્ચતમ આચાર અને વિચારથી સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ દેહમાં પુણ્યરૂપી પ્રકંપન થાય છે. પુણ્ય કર્મને લીધે પુણ્યશીલ પ્રકંપન થાય છે. મનુષ્યની પુણ્યાઈને લીધે પુણ્યશીલ વ્યક્તિઓનો સંગ એટલે કે સત્સંગની પ્રાપ્તિ થાય છે. પુણ્ય સ્થળોનું દર્શન થાય છે. પુણ્ય કર્મો પ્રત્યે આસક્તિ થઈ પુણ્યની વૃદ્ધિ થતી રહે છે અને પાપનો નાશ થાય છે. આ બધાના ફળ સ્વરૂપે શ્રી દત્ત ભગવાન પ્રતિ ભક્તિ ઉદ્ભવે છે. હરે શંકર ભટ્ટ, તારા પર શ્રી શ્રીપાદ શ્રી વલ્લભની અપાર કૃપા હોવાથી જ તું અહીં આવી શક્યો.
મારા સદભાગ્ય વિશે મને જ આશ્ચર્ય થતું હતું. શ્રીપાદ શ્રીવલ્લભના દર્શનની તાલાવેલી ક્ષણ પ્રતિક્ષણ વૃદ્ધિગત થતી હતી. ત્યારે કુરોપુર પહોંચી શ્રીચરણે નતમસ્તક ક્યારે થઈશ એમ મનમાં થતું હતું. આવી સ્થિતિમાં હું નિદ્રાધીન થયો. બીજા દિવસે સવારે જ્યારે જાગ્રત થયો ત્યારે મને સુખદ આશ્ચર્ય થયું. મેં પોતાની એક ઊંચી ટેકરી પર પીપળાના ઝાડ નીચે જોયો. આજુબાજુ કોઈ માણસ ન હતું. રાત્રે હું શ્રી સિદ્ધ યોગેન્દ્રના આશ્રમમાં રહ્યો હતો તે આશ્રમ તો ક્યાંય દેખાતો પણ ન હતો. હું વિચાર કરવા લાગ્યો કે આખી રાતભર જે આશ્રમમાં રહ્યો, શ્રી સિદ્ધ યોગીના વચનામૃતનું પાન કર્યું, તે શું એક ભ્રમ હતો? આ પ્રકારે અનેક વિકલ્પો મારા મનમાં આવવા લાગ્યા. ત્યારે તે બધા વિકલ્પોને મારા મનમાંથી હડસેલી દઈ મારો સામાન ભેગો કરી ફરી મેં પ્રવાસ શરૂ કર્યો. સવારથી ચાલવાનું શરૂ કર્યું હતું. બપોર થઈ છતાં મેં ચાલવાનું બંધ ન કર્યું. થોડા જ સમયમાં એક ગામ આવ્યું. મને ખૂબ જ ભૂખ લાગી હતી. હું બ્રાહ્મણ સિવાય બીજા કોઈનું અન્ન લેતો ન હતો. તે ગામમાં એક પણ બ્રાહ્મણ ન હતો. તે એક પર્વતીય આદિવાસી લોકોનું ગામ હતું. તે ગામના મુખીએ મને જણાવ્યું કે અમારા ગામમાં એક પણ બ્રાહ્મણ રહેતો નથી. અમે તમને ફળ અને મધ આપીએ છીએ. એ પ્રમાણે તે વૃદ્ધ મુખીએ મને ફળો અને મધ આપ્યા. હું મધ અને ફળને આરોગવાની શરૂઆત કરું ત્યાં જ એક કાગડો ઉડતો ઉડતો આવી મારા માથા પર બેઠો અને ચાંચ વડે મારા માથા પર પ્રહાર કરવા લાગ્યો. મેં તેને નસાડવા ખૂબ પ્રયત્ન કરી જોયા, પરંતુ વ્યર્થ. એટલામાં બાજુના ઝાડ પરથી 4-5 કાગડાઓ ઉડીને આવ્યા અને મારા હાથ પર ખભા પર બેસીને ચાંચ વડે હાથ અને પગને ઈજા કરવા લાગ્યા. મધ અને ફળોનો ત્યાગ કરી હું ત્યાંથી પલાયન થઈ ગયો. એ વૃદ્ધ મુખી કહેવા લાગ્યો કે મેં કોઈ સિદ્ધ પુરુષની નિંદા કરી હશે અથવા તેમના પ્રતિ અશ્રદ્ધા દર્શાવી હશે, તેના લીધે જ આ કાગડાઓનો ત્રાસ ભોગવવો પડ્યો. મને યાદ આવ્યું કે મેં તે સિદ્ધ યોગેન્દ્ર વિશે મનમાં શંકા આણી હતી. તે જ અપરાધની આ શિક્ષા હતી. મારું શરીર લોહી લુહાણ થયું હતું. વધુ ઈજાથી બચવા હું નાસતો હતો. કાગડાઓ પણ પીછો છોડતા ન હતા. મેં શ્રીપાદ શ્રીવલ્લભની મનોમન પ્રાર્થના કરી અને આ સંકટમાંથી મને છોડાવવા વિનંતી કરી. સામે એક ઔદુંબરનું ઝાડ હતું. હું તે વૃક્ષ નીચે વિશ્રાંતિ લેવા બેઠો. એ સમયે મને જણાયું કે મારા શરીરમાંથી એક પ્રકારની દુર્ગંધ આવી રહી છે. એ દુર્ગંધને લીધે આજુબાજુ આવેલા રાફડાઓમાંથી સાપ બહાર આવી મને દંશ આપવા માંડ્યા. સર્પદંશના ઝેરથી હું મૃતપ્રાય થયો. મારા મોઢામાંથી ફીણ નીકળતું હતું. હૃદયના ધબકારા મંદ થતા હતા. ક્યારે મૃત્યુ મને ગ્રસી લેશે તે વિશે હું અજ્ઞાન હતો. સંધ્યાએ પોતાનો પાલવ પૃથ્વી પર પાથરી દીધો હતો. ધોબીઓ પોતાના વસ્ત્રો ધોઈ સૂકવી તેના પોટલા બાંધી ગધેડા પર લાદી ઘેર જઈ રહ્યા હતા. મારી મરણાસન્ન સ્થિતિ જોઈ તેમને મારી દયા આવી. તેઓએ મને એક ગધેડા પર બેસાડ્યો અને ગામડાના ચમાર વૈદ્ય પાસે લઈ ગયા. તે વૈદ્યે મને જંગલની કેટલીક વનસ્પતિના મૂળિયાનો રસ પીવા આપ્યો. સર્પદંશ થયેલી જગ્યાએ કેટલાક પાંદડા બાંધ્યા. પીપળાના કુમળા પાંદડાનો રસ કાઢી જખમો પર ચોંપાડ્યો. મારા બંને કાનમાં પીપળાના પાંદડાના ડીટા મૂક્યા હતા. ઝેર જેમ જેમ પીપળાના પાંદડામાં ઉતરતું હતું તેમ તેમ મને અસહ્ય વેદના થઈ. હું ચિત્કાર પાડી ઉઠતો. ઝેર સંપૂર્ણ ઉતરી ગયા પછી મને સારું લાગ્યું. એ રાત્રિ મેં તે વૈદ્યને ઘેરે જ કાઢી. તે વૈદ્ય દત્ત ભગવાનનો ભક્ત હતો. રાતના સમયે વૈદ્ય તથા તેના કુટુંબીજનો એની સાથે મધુર અવાજે દત્ત ભગવાનના ભજનો તે ગાતો હતો. હું પલંગ પર આડો પડ્યો હતો. તેમના ભક્તિભાવવાળા કીર્તન ભજનોથી મારું હૃદય દત્ત ભગવાન પ્રતિ અનુકંપાથી પીગળી ગયું. તે વૈદ્ય કરેલા ઉપચારથી હું પૂર્ણતઃ સાજો થયો. તેના આ ઉપકારનો બદલો કેમ વાળવો તે હું જાણતો ન હતો. ભજન સમાપ્તિ પછી તે વૈદ્ય મારી પાસે આવ્યા. તેના નેત્રો કરુણાનો જાણે કે વર્ષાવ કરતા હતા. તે કહેવા લાગ્યા, મારું નામ વલ્લભદાસ છે. હું ચમારોનો વૈદ્ય છું. હું નિમ્ન જાતિનો હોવા છતાં મને ખબર છે કે તમે શ્રીપાદ શ્રીવલ્લભના દર્શન માટે જઈ રહ્યા છો. મને ખબર છે કે તમે શ્રીપાદ શ્રીવલ્લભના દર્શન માટે જઈ રહ્યા છો. તમને કાગડાઓથી ત્રાસ થયો તથા સર્પદંશ થયો તેની પણ મને ખબર છે. તમારું નામ શંકર ભટ્ટ છે તેની પણ મને જાણ છે. વૈદ્યના આવા અચૂક વચનોને લીધે હું આભો બન્યો. મને થયું કે આ વૈદ્યને જ્યોતિષનું જ્ઞાન હશે. મારા વિચારતંતુને ઓળખી તે વૈદ્ય બોલ્યા, હું જ્યોતિષી નથી. શ્રી પીઠિકાપુરમ એટલે કે પીઠાપુર
એ પંડિતોનું પિયર ગણાય છે. સાંગ વેદાર્થ સમ્રાટ જેવી પદવી ધરાવનાર પંડિત શ્રી મલ્લાદી બાપનના અવઘાનુલુએ પણ આ પુણ્યભૂમિમાં નિવાસ કર્યો હતો. પરંતુ પ્રગાઢ દેવેદ જ્ઞાન સંપન્ન પંડિત પણ અહંકારને લીધે શ્રીપાદ શ્રી વલ્લભનું સત્ય સ્વરૂપ જાણી શક્યા નહીં. શુષ્ક વેદાંત, અર્થહીન તર્ક વિતર્ક કરનાર પંડિતો શ્રીપાદ શ્રી વલ્લભની કૃપાને પાત્ર થઈ શક્યા નહીં. તને ચાંચો મારી જખમ કરનાર કાગડાઓ પૂર્વજન્મના પીઠિકાપુરમમાં નિવાસ કરનારા અહંકારી પંડિતો જ હતા. તે સર્વે પોતાનું જીવન શ્રીપાદ શ્રી વલ્લભના મહાત્મ્યને ન સમજતા જ્ઞાનના અહંકારમાં જ વ્યર્થ વ્યતીત કર્યું. તે પંડિતો મૃત્યુ પછી સ્વર્ગલોકમાં ગયા. સ્વર્ગમાં ઇન્દ્રએ તેમનો ધનપાઠી વેદ પંડિત તરીકે સત્કાર કર્યો. જ્યારે તેમને ભૂખ લાગી તથા ભૂખને લીધે જ્યારે તેમનો જીવ વ્યાકુળ થયો ત્યારે તેમને કોઈએ પણ ખાવા કશું જ ન આપ્યું. ઇન્દ્રએ તેમને જણાવ્યું કે તમે પૃથ્વી પર અન્નદાન કર્યું હોત તો એક દાણા સામે તમને 1000 દાણા અહીં મળત, પરંતુ તમે કોઈ પણ પ્રકારનું દાન કર્યું નથી. આથી અમે તમને કશું આપી શકતા નથી. તમે આ સ્વર્ગલોકમાં સ્વેચ્છાથી ગમે તેટલો કાળ રહી શકો છો, પરંતુ અન્ન વગર સ્વર્ગમાં રહેવું તે કારાગૃહ જેવી શિક્ષા હતી. ઇન્દ્ર તેમને કહે છે કે હે પંડિતો, તમે પાદ ગયા જેવા પવિત્ર સ્થળે રહેવા છતાંય ભક્તિ નિષ્ઠાયુક્ત પોતાના પિતૃઓને પિંડદાન કર્યું નથી. માતા પિતાની સેવા શુશ્રૂષા ન કરતા તેમના માટે દવાનો આટલો મોટો ખર્ચ થયો એવા કૃતજ્ઞપણાના ઉદ્ગારો તમે વારંવાર કાઢ્યા છે. શ્રીપાદ શ્રી વલ્લભ એ દત્ત ભગવાનનો અવતાર નથી એવું અસત્ય માનવાવાળા તમે આંધળા થયા. શ્રીપાદ શ્રી વલ્લભના નામ સ્મરણથી પવિત્ર થયેલા ભક્તનું રક્ત પ્રાશન કર્યા પછી જ તમે ઉત્તમ ગતિને પ્રાપ્ત કરશો. વલ્લભદાસ સમગ્ર વાત કહી રહ્યો હતો. વલ્લભદાસ કહે, હે શંકર ભટ્ટ, એ કાગડાઓ અને ઝેરી સર્પો તે પૂર્વજન્મના અહંકારી પંડિતો હતા. એમણે તમારું લોહી ચાખ્યું અને તેમને ઉત્તમ ગતિ પ્રાપ્ત થઈ. વલ્લભદાસ પુનઃ કહેવા લાગ્યો, બ્રાહ્મણ સત્યનિષ્ઠ હોવો જોઈએ, ક્ષત્રિય ધર્મબદ્ધ હોવો જોઈએ, વૈશ્યોએ વ્યાપાર વ્યવસાય, ગાયોનું રક્ષણ, ખરીદ વેચાણ આદિ વ્યવહારો કરવા, શૂદ્રોએ પ્રેમ સ્વરૂપ રહી સેવા કરવી. ઈશ્વરની ભક્તિમાં વર્ણ જાતિ કુળ શ્રીમંત ગરીબ સ્ત્રી પુરુષ એવો કોઈ પણ ભેદભાવ નથી. ઈશ્વર ભક્તનો કેવળ પ્રેમભાવ શ્રદ્ધા અને દ્રઢ વિશ્વાસ જ જુએ છે. મનુષ્યએ કોઈ પણ વર્ણમાં જન્મ લીધો હોય તો તે વર્ણ અનુસાર સ્વધર્મ અનુસાર કર્મ આચરવું. વલ્લભદાસે આગળ ચલાવ્યું, તું નાનો હતો ત્યારે વિષ્ણુમૂર્તિના ધ્યાનના શ્લોકનું પઠન કરતો હતો. તે સમયે શ્લોકનો મશ્કરી રૂપ અર્થ મિત્રોને કહેતો હતો. તે મશ્કરી રૂપ વિનોદમાં કરેલો અર્થ દત્ત ભગવાનને ગમ્યો નહીં. તે શ્લોક હતો, શુક્લાંબરમધરમ વિષ્ણુ શશિવર્ણમ ચતુર્ભુજમ પ્રસન્નવદનમ ધ્યાયેત સર્વવિઘ્નોપશાંતે. શ્લોકાર્થમાં કરેલી ભૂલની શિક્ષા માટે ધોબી લોકોએ તને ગધેડા પર બેસાડ્યો અને છેવટે ચમારોના ગામમાં પહોંચાડ્યો. તારી આવી દુર્ગતિ કરવા પાછળ શ્રીપાદ શ્રી વલ્લભનો વિચાર વિનોદ સાથે તને કોઈ પાઠ ભણાવવાનો અને તારા અહંકારને દૂર કરવાનો હતો. તે દયાઘન શ્રી ગુરુ શ્રીપાદ શ્રી વલ્લભની પ્રત્યેક ક્ષણે આપણા પર દૃષ્ટિ હોય છે. એ વાત તારા મનમાં સદા યાદ રાખજે. શ્રી વલ્લભદાસનો હિતોપદેશ સાંભળી હું કૃતકૃત્ય થયો. મારામાં બ્રાહ્મણત્વનો અહંકાર નષ્ટ થયો. મેં વલ્લભદાસની મહેમાન ગતિ સ્વીકારી 2-3 દિવસ ત્યાં રહીને હું ચિદંબર ક્ષેત્રે જવા નીકળ્યો. ચિદંબર પહેલા વિચિત્રપુર નામનું ગામ આવ્યું. તે ગામના નામ પ્રમાણે તેનો રાજા પણ વિચિત્ર વર્તન કરવા વાળો હતો. તે રાજાને એક પુત્ર હતો, પરંતુ તે મૂંગો હોવાથી રાજા હંમેશા ઉદાસ રહેતો. રાજાને એમ હતું કે બ્રાહ્મણોએ ભૂઇષ્ઠ એટલે કે યજ્ઞ કરવાને લીધે તેનો પુત્ર મૂંગો થયો છે. રાજા બ્રાહ્મણોનું અપમાન કરી તેમને ગધેડા પર સવાર કરાવીને તેમની શોભાયાત્રા કાઢતો. બ્રાહ્મણોને દાનમાં રાજગરાની ભાજીના પાંદડા આપતો અને તે રાજ્યમાં બ્રાહ્મણો અહંકાર શૂન્ય થઈ એકદમ દયનીય સ્થિતિને પ્રાપ્ત થયા હતા.
એક વિદ્વાન બ્રાહ્મણને રાજાએ મૂંગાની ભાષા પર એક ગ્રંથ લખવા આજ્ઞા કરી હતી. રાજ આજ્ઞા અનુસાર રાજપુરોહિત બ્રાહ્મણ મૂક ભાષા પર સંશોધન કરતા હતા. શંકર ભટ્ટ અને વિચિત્રપુરના રાજા વચ્ચેનો સંવાદ. રાજાના સૈનિકોએ મને તમે બ્રાહ્મણ છો એમ પ્રશ્ન કર્યો. મેં ડોક હલાવી હા પાડતા જ આપને અમારા રાજા તરફથી આગ્રહપૂર્વકનું આમંત્રણ છે એમ કહી રાજમહેલમાં આવવા વિનંતી કરી. હું તેમની સાથે તેમના રાજા સામે ઊભો રહ્યો. મને ભયથી આખા શરીરે પરસેવો વળી ગયો. ત્યારે મેં મનોમન શ્રીપાદ શ્રી વલ્લભની પ્રાર્થના કરી અને નામ સ્મરણ કરવા લાગ્યો. રાજાએ મને પ્રથમ પ્રશ્ન પૂછ્યો, તેટલાએ આટલા તો આટલાએ કેટલા? મેં ગંભીરપણે જવાબ આપ્યો, આટલાએ આટલા જ. મારા જવાબથી રાજાને આશ્ચર્ય થયું. તેણે કહ્યું, મહાત્મા, આપ મોટા પંડિત છો. તમારા દર્શનથી હું ધન્ય થયો. રાજાએ પોતાના પૂર્વજન્મની વિગતો કહેવાની શરૂઆત કરી. પૂર્વજન્મમાં રાજા એક બ્રાહ્મણ હતો. તેના ઘરે રાજગરો પાકતો હતો. રાજગરાની ભાજી તે બ્રાહ્મણ બધાને મુક્ત હસ્તથી આપતો. તેના સહઅધ્યાયી બ્રાહ્મણો દ્વારા યજમાનના ઘેર પૂજા અર્ચા અભિષેક આદિ કરાવી લેતો. યજમાને આપેલી દક્ષિણા તે જાતે લઈ લેતો અને તેમાંથી નહીં જેવી અલ્પ દક્ષિણા તે ગરીબ બ્રાહ્મણને આપતો. તેના ઘરની રાજગરાની ભાજી પણ મફતમાં પડાવી લેતો હતો. કાળચક્ર ફરતા વાર લાગતી નથી. બીજા જન્મે તે ગરીબ બ્રાહ્મણ રાજા તરીકે જન્મ્યો અને તેને ગત જન્મમાં ત્રાસ આપનાર બ્રાહ્મણો તે જ રાજ્યમાં બ્રાહ્મણો તરીકે જન્મ્યા અને તે રાજા પૂર્વજન્મમાં રાજગરાની ભાજીના દાન કરતા અનેક ગણું દાન આ જન્મમાં આપતો હતો. તેણે કરેલા અપાર દાનનું ફળ કેટલું મળશે તેનો જવાબ તેને જોઈતો હતો. રાજાને મેં જવાબ આપ્યો, રાજગરાની ભાજી આપે ગમે તેટલી દાનમાં આપી હોય તો પણ તે જ ભાજી તમને 100 ગણી પાછી મળશે. સાંપ્રત પરિસ્થિતિમાં રત્નમણી સોનું આદિ દાન કરવું તારા હિતમાં છે. મારા ઉત્તરથી રાજાને સંતોષ થયો. હવે તેને બીજો પ્રશ્ન મૂક ભાષા અંગેનો હતો. રાજપૂત પુરોહિતે મારી પરીક્ષા લેવા પોતાની 2 આંગળી બતાવી. 1 કે 2 એમ ઈશારાથી પૂછ્યું. મને લાગ્યું કે હું એકલો જ આવ્યો છું કે મારી સાથે કોઈ સંગાથી છે તે વિશે રાજપુરોહિત પૂછી રહ્યા છે. આથી જવાબમાં 1 જ આંગળી બતાવી હું એકલો જ આવ્યો તેમ મેં જવાબ આપ્યો. તે પછી રાજપુરોહિતે 3 આંગળી બતાવી. 3 સંખ્યા જાણતા જ મને ભગવાનની ત્રિમૂર્તિ યાદ આવી. તમે દત્તભક્ત છો એવો પ્રશ્ન મને લાગ્યો. મારા મંતવ્ય મુજબ ભક્તિ એ ગુપ્ત હોવી જોઈએ અને તે દર્શાવવા મેં હાથની મુઠ્ઠી બંધ કરી બતાવી. આ દ્વારા ભક્તિ એ અંતરંગનો વિષય છે તેમ દર્શાવ્યું. તે પછી રાજપુરોહિતે મિષ્ટ પદાર્થ મીઠાઈનો ભંડાર જ આપી રહ્યો છે એવો સંકેત હાથ દ્વારા કર્યો. પરંતુ મેં હાથની નિશાની દ્વારા ના કહી અને મારી પાસેની પોટલીમાંથી પૌવા હતા તે કાઢીને તેને આપ્યા. મને મધુર પદાર્થ કરતાં પૌવા જ વધુ ભાવે છે. તમે પણ તેનો આસ્વાદ લઈ શકો છો એવો મારો ભાવ હતો. મારા જવાબથી શ્રી રાજપુરોહિત અતિ પ્રસન્ન થયા અને તેમણે રાજાને કહ્યું, રાજાજી, આ બ્રાહ્મણ મોટા પંડિત છે. મૂગાઓની ભાષાના પણ મોટા વિદ્વાન છે. 2 પરીક્ષામાં હું સફળ થયો હતો. હવે ત્રીજી પરીક્ષા મારી નજર સામે તરવરતી હતી. રાજગુરુએ ચમક એટલે કે રુદ્રીના શ્લોકો વાંચી તેનો અર્થ કહેવા આજ્ઞા કરી. મેં મનોમન શ્રીપાદ શ્રી વલ્લભનું સ્મરણ એક શ્લોકનું ઉચ્ચારણ કરી તેનો અર્થ સભાને સમજાવતો ગયો. મેં કહેલો અર્થ નીચે પ્રમાણે હતો. એકાચમે એટલે કે 1, ત્રીસચમે એટલે કે 1માં 3 ઉમેરતા 4 થાય. તેનું વર્ગમૂળ 2 થાય છે. પંચચમે એટલે કે 4માં 5 ઉમેરતા 9 થાય અને તેનું વર્ગમૂળ 3 થાય છે. સપ્તચમે ઉપર આવેલી સંખ્યામાં 9માં 7 ઉમેરતા 16 સંખ્યા આવે અને તેનું વર્ગમૂળ 4 થાય છે. નવચમે એટલે કે ઉપરની સંખ્યામાં 16 ઉમેરતા 16માં 9 ઉમેરતા 25 સંખ્યા થાય છે. તેનું વર્ગમૂળ 5 થાય છે. એકાદશચમે એટલે કે ઉપરની સંખ્યા 25માં 11 ઉમેરતા 36 સંખ્યા થાય છે. તેનું વર્ગમૂળ 6 થાય. ત્રયોદશચમે એટલે કે ઉપરની સંખ્યા 36માં 13 ઉમેરતા 49 સંખ્યા થાય અને તેનું વર્ગમૂળ 7 થાય છે.
પંચદશ મે એટલે કે ઉપર આવેલી 49 સંખ્યામાં 15 ઉમેરતા 64 સંખ્યા થાય, તેનું વર્ગમૂળ 8 થાય છે. સપ્તદશ મે એટલે કે તેનું વર્ગમૂળ 64 સંખ્યામાં 17 ઉમેરતા 81 સંખ્યા આવે છે, તેનું વર્ગમૂળ 9 થાય છે. નવદશ મે એટલે કે ઉપરની સંખ્યા 81માં 19 સંખ્યા ઉમેરતા 100 સંખ્યા આવે, તેનું વર્ગમૂળ 10 થાય. એકવિંશતિશ્ચ મે એટલે કે ઉપરની સંખ્યા 100માં 21 ઉમેરતા સંખ્યા 121 થાય અને તેનું વર્ગમૂળ 11 થાય છે. ત્રયોવિંશતિશ્ચ મે ત્રયોવિંશતિશ્ચ મે એટલે કે ઉપરની સંખ્યા 121માં 23 ઉમેરતા 144 સંખ્યા થાય છે, જેનું વર્ગમૂળ 12 થાય છે. પંચવિંશતિશ્ચ મે એટલે કે ઉપરની સંખ્યા 144માં 25 સંખ્યા ઉમેરતા 169 થાય છે, તેનું વર્ગમૂળ 13 થાય. સપ્તવિંશતિશ્ચ મે એટલે કે 169માં 27 સંખ્યા ઉમેરતા 196 સંખ્યા થાય, તેનું વર્ગમૂળ 14 થાય છે. 196માં 29 સંખ્યા ઉમેરતા 225 સંખ્યા થાય છે, તેનું વર્ગમૂળ 15 થાય છે. એકત્રિંશ મે એટલે કે 225માં 31 ઉમેરતા સંખ્યા 256 થાય છે, તેનું વર્ગમૂળ 16 થાય છે. ત્રયંતિશ મે એટલે કે ઉપરની સંખ્યા 256માં 33 ઉમેરતા 289 સંખ્યા થાય છે, તેનું વર્ગમૂળ 17 થાય છે. મારું પ્રવચન સાંભળી મને જ અતિ આશ્ચર્ય થયું. હું જે બોલ્યો તે સૃષ્ટિના પરમાણુનું રહસ્ય હતું. કણાદ ઋષિ તેના જ્ઞાતા હતા. પરમાણુના સૂક્ષ્મ કણોના ભેદને લીધે જ વિવિધ ધાતુનું નિર્માણ થાય છે. મારું પ્રવચન દરબારના દરેક સભ્યને ગમ્યું. રાજાના બધા જ પ્રશ્નોનો સચોટ ઉત્તર આપવાથી અને શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુની કૃપાથી હું તે વિચિત્રપુર નગરમાંથી સુરક્ષિત રીતે બહાર આવ્યો. શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુનો જય જયકાર હો, જય જયકાર હો, જય જયકાર હો. શ્રીપાદરાજમ શરણમ પ્રપદ્યે. અધ્યાય 2 સમાપ્ત. શ્રીપાદ શ્રી વલ્લભ ચરણમ અર્પમ અસ્તુ. શુભમ ભવતુ.